ભરૂચ તાલુકાના ટંકારિયા ગામે એસટી કોલોની પાછળ બાવળની ઝાડીમાં પ્લાસ્ટિક ટોકન વડે રૂપિયાની હાર જીતનો જુગાર રમતા સંચાલકો સહિત 25 જુગારીઓને કારણે રોકડા મળી કુલ 7 લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા, જ્યારે 10ને વોન્ટેડ જાહેર કરાયા હતા। ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે આપેલી સૂચનાના આધારે ભરૂચ એલસીબીના પીઆઈ એમપી વાળાના માર્ગદર્શન હેઠળ ડીએ તુવરસી સ્ટાફ કોમ્બિંગ નાઇટમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે ભરૂચ તાલુકાના ટંકારિયા ગામની એસટી કોલોનીમાં રહેતા ઇકરામ ઇનાયત લાલન અને તેના પાર્ટનરો બહારથી જુગારીયાઓને બોલાવી ટંકારિયા ગામે અડોલ રોડ ઉપર એસટી કોલોની પાછળ ખુલ્લી બાવળની ઝાડીઓમાં તાડપત્રીનું આડશ ઊભું કરી પ્લાસ્ટિકના ટોકન વડે હાર જીતનો મોટા પાયે જુગાર રમાઈ રહ્યો છે, જે બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા। પોલીસે સ્થળ પરથી 2.10 લાખ અને 22 મોબાઈલ ફોન તેમજ એક તવેરા 4 વ્હીલર કાર મળી કુલ 7.8 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને 3 સંચાલક ટંકારિયા ગામ એસટી કોલોનીમાં રહેતા ઇકરામ ઇનાયત લાલન, ટંકારિયા ગામમાં રહેતા મહેબૂબ વલીભાઈ પટેલ, ટંકારિયા ગામના સુથારી સ્ટ્રીટમાં રહેતા જીતેન્દ્ર નગીન વાણંદ, ખંભાતના ખંભાત સ્ટેટ બેંકની પાછળ રહેતા ઇમરાન મિયા શબ્બીર મિયા મલેક, ખંભાત લાલ મહેલ કોર્ટ પાછળ રહેતા છત્રીસ રસુલભાઈ મલેક, ખંભાત ગાંધીની પોળ ખાતે રહેતા નિલેશ રણછોડ ઠાકોર, જંબુસરના જંબુસર ભાંગલીવાડમાં રહેતા અયુબ ગુલામ રસુલ શેખ, જંબુસરના જલાલપુરામાં રહેતા રિઝવાન યુસુફ પટેલ, જંબુસરની ડાભા ચોકડી પાસેની આશિયાના સોસાયટીમાં રહેતા તોસીફ રફીક પટેલ, સુરતના માંગરોલાના નારોલી ખડીજા મસ્જિદ પાસે રહેતા અકબર યુસુફ મલેક, સુરતના અમરોલીના સાયન રોડ ઉપર આવેલ મહાદેવ ફ્લેટ સ્થિત રાધિકા રેસીડેન્સી શેરીમાં રહેતા ભાવેશ ઉર્ફે લાલા ગેલાભાઈ વોળિયા, અમરોલી 4 રસ્તા પાસેના ઋષભ એપાર્ટમેન્ટમાં રહેતા શશિકાંત હિમંતભાઈ શાહ, એકે રોડ વરાછાની રૂપસાગર સોસાયટીમાં રહેતા મનીષ કાનજીભાઈ રાજપૂત, કતારગામ શિવનગરમાં રહેતા નરોત્તમ લવજીભાઈ પ્રજાપતિ અને આજવા રોડ વડોદરાની અમરદીપ ટાઉનશીપમાં રહેતા દિનેશ કાંતિભાઈ પરમાર, કરોડિયા રોડ ગોરવા વડોદરાના નીપા ટેનામેન્ટ 3માં રહેતા ભાવેશ રાવજીભાઈ વસાવા, સંજયનગર લિંબાયત સુરતમાં રહેતા ભગવાન રાજા રામ સોનવણે, વડોદરાના નિઝામપુરા વિસ્તારમાં આવેલા કિસ્ચન મોહલ્લામાં રહેતા વિવેક વિનોદભાઈ પરમાર, સુરતના રામ મંદિર રોડ ભટારની યોગી કૃપા સોસાયટીમાં રહેતા દિલીપકુમાર ગોપાલચંદ જૈન, પાંડેસરા ઉધના સુરતની વિજયનગર 2માં રહેતા શ્રવણકુમાર બાબુલાલ જૈન, ઉધના યાર્ડ હનુમાન મોહલ્લામાં રહેતા રાજુ માધવ પાટકર, સુરતના કડોદરા જલવા પાટિયા પાસે રહેતા રામચંદ્ર શ્રીધર ગૌડ, ભરૂચના કુંભારિયા ઢોળાવમાં રહેતા દીપકકુમાર બાબુભાઈ મિસ્ત્રી, જલવા પાટિયા સાંઈ વાટિકામાં રહેતા વિરેન્દ્રકુમાર શ્રીરામ ગોપાલ પટેલ અને ભરૂચના લલ્લુભાઈ ચકલામાં રહેતા અમિત હેમંત કુમાર શાહને ઝડપી પાડ્યા હતા, જ્યારે ટંકારિયા ગામની એસટી કોલોનીમાં રહેતા મોહસિન ઇનાયત લાલન, જંબુસરના સારોદ ગામના યુસુફ લક્કડ, ટંકારિયા ગામના મુબારક દસુ, ટંકારિયા ગામના નાસિર ઇબ્રાહીમ લાલન, સરફરાઝ ભીખા મઠિયા, શહેજાદ સાદિક લાલન, નઈમ મજીદ લખા, ઉસ્માન માલજી ઉર્ફે પટોડી અને અયુબ ઉર્ફે રાજેશ ટીલિયા, સતાર હસન બગવાલાને વોન્ટેડ જાહેર કર્યા હતા। તે ભરૂચ તાલુકાના ટંકારિયા ગામમાં ઇકરમ ઇનાયત લાલન અને એના ભાગીદારો દ્વારા ટંકારિયા ગામની સીમમાં કે જે એસટી કોલોની પાછળ બાવળની ઝાડીઓ આવેલી છે ત્યાં તાડપત્રીઓ પાથરી અને બહારથી જુગારીઓ બોલાવીને મોટા પ્રમાણમાં જુગાર રમાડે છે એવી એમને બાતમી હકીકત મળતા એલસીબીની પોલીસ ટીમ દ્વારા આ જગ્યાને કોર્ડન કરી રેડ કરતા ત્યાં જુગાર રમતા 25 જેટલા ઈસમો પકડી પાડવામાં આવેલા સ્થળ ઉપર।